રાજકોટથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં થયેલ ટીઆરપી અગ્નિકાંડ મામલે આ સૌથી મોટા સમાચાર અને મોટી અપડેટ્સ આવી રહી છે, જે અંતર્ગત જાણવા મળી રહ્યું છે કે આગામી 8 તારીખથી કેસની કોર્ટમાં કાર્યવાહી શરૂ થશે। આ જાણકારી અત્યારે રાજકોટથી મળી રહી છે, જેમાં અગ્નિકાંડના આરોપીઓને કોર્ટ દ્વારા છેલ્લી મુદત પણ આપવામાં આવી છે। છેલ્લી મુદત અપાઈ ચૂકી છે, જેમાં વકીલ રાખવા મામલે આ છેલ્લી મુદત આપવામાં આવી હતી। રાજકોટની અંદર થયેલ અગ્નિકાંડ મામલે આ મોટા સમાચાર। અગ્નિકાંડમાં જેલમાં રહેલા 8 આરોપીઓ દ્વારા વકીલ રાખવામાં આવ્યા છે। આ સાથે જ આગામી 8 તારીખે વકીલો દ્વારા દલીલ પણ શરૂ કરવામાં આવશે। 9 આરોપીઓ દ્વારા વકીલ ન રખાતા કોર્ટની કાર્યવાહી અટકી હતી। હવે આગામી 8 તારીખથી વકીલો દલીલ શરૂ કરશે। રાજકોટની અંદર ટીઆરપી અગ્નિકાંડ મામલે આ મોટા સમાચાર અને તે અંતર્ગત હવે 8મી તારીખથી કેસની કોર્ટમાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે, જેમાં વકીલ રાખવા મામલે છેલ્લી મુદત આપવામાં આવી હતી અને હવે 8 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે। અગ્નિકાંડમાં જેલમાં રહેલા 8 આરોપીઓ દ્વારા વકીલ રાખવામાં નહોતા આવ્યા।